ત્રણ વિદ્યાર્થીઓ એટલે કે એમને નામ આપી દીધા 1, 2 અને 3 ગુરુત્વ પ્રયોગ શોધવા માટે લોલકનો ઉપયોગ કરી પ્રયોગ કરી રહ્યા છે. એમણે અલગ અલગ લંબાઈના લોલકનો ઉપયોગ કર્યો છે અને નીચે આપેલ ટેબલમાં એના બધા અવલોકનો આપી દીધા છે. મતલબ અહીંયા માહિતી પૂરેપૂરી આપી દીધી છે. હવે તમને એમ કીધું છે કે લંબાઈની લિસ્ટ કાઉન્ટ જે છે આપણું મેઝરમેન્ટ જેમાં કરવાના છીએ, જે માપપટ્ટીથી કરવાના છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યા નથી, ઇન્સ્ટ્રુમેન્ટ એ જ છે, સાધનો એ જ છે. તો લંબાઈમાં લિસ્ટ કાઉન્ટ કેટલું આપ્યું છે? 0. તો આપેલી વિગત જે છે ને એને લખી દઈએ. પહેલા તો ડેલ્ટા એલ અહીંયા કેટલું આપી દીધું છે? 0.1 સેન્ટીમીટર. સમયનો લિસ્ટ કાઉન્ટ તમને કેટલો આપ્યો છે? 0.1 સેકન્ડ. બરોબર ને? સમયનો લિસ્ટ કાઉન્ટ કેટલો આપી દીધો છે? 0.1 સેકન્ડ. પણ તમને એક વસ્તુ કહી દઉં કે આ ડેલ્ટા ટી આપ્યું છે, ડેલ્ટા ટી નથી આપ્યું. ઓકે, તમને શું આપ્યું છે? ડેલ્ટા ટી. કેમ સમજાવું હું તમને. ઓકે, 0.1 સેકન્ડ. ક્લિયર? અચ્છા, જો E1, E2, E3 એ જીની પ્રતિશત ત્રુટિ હોય, મતલબ અલગ અલગ વિદ્યાર્થીઓએ લીધેલી, મતલબ E1 જે છે એ પ્રતિશત ત્રુટિ પહેલા વિદ્યાર્થીએ, E2 જે છે બીજા વિદ્યાર્થી અને E3 છે એ ત્રીજા વિદ્યાર્થીએ લીધેલી જીમાં મળતી પ્રતિશત ત્રુટિ હોય, તો વિદ્યાર્થી 1, 2 અને 3 દ્વારા મળતી પ્રતિશત ત્રુટિની અંદર આ કન્ડિશનમાં કયું સાચું પડશે? એટલે કે આ પહેલામાં પ્રતિશત ત્રુટિ 0 આવશે, બીજાની પ્રતિશત ને પહેલાની પ્રતિશત ત્રુટિ જે છે એ સરખી થશે. બરોબર ને? પહેલાની જે છે લઘુત્તમ હશે, બીજાની છે એ મહત્તમ હશે. તો એ આપણે આ બધા ડેટા આપી દીધા છે, એના પરથી કરવાનું છે. હવે જુઓ, લોલકની લંબાઈ એટલે આ આપણું શું થઈ જશે? એલ થઈ જશે. આ શું થઈ જશે? એલ. હવે દોલનોની સંખ્યા અહીંયા શું આપી દીધું છે? દોલનોની સંખ્યા એટલે કે n આપી દીધું છે. બરોબર? પછી n દોલનો માટેનો કુલ સમય એટલે અહીંયા આ ટી આપી દીધો છે, સ્મોલ ટી આપી દીધો છે, અને આવર્તકાળ ટી આપી દીધો છે. બરોબર? ડેલ્ટા ટી આપણને ક્યાંય આપ્યું નથી. ઓકે, સમયનો લિસ્ટ કાઉન્ટ જે છે એ n દોલનો માટેના કુલ સમય સાથેની જ સરખામણી કરવાની થશે. તો એક એક વસ્તુ આપણે લઈએ. પહેલા વિદ્યાર્થી માટે લઈએ. તો પહેલા વિદ્યાર્થી માટે જુઓ, ફોર્મ્યુલા આપણું કયું હતું? ડેલ્ટા G/G ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ કયું ફોર્મ્યુલા હતું? યાદ છે ને? ઓકે, ના યાદ હોય તો આગળના જે બે ક્વેશ્ચન કર્યા એને ફરીથી રિપીટ કરી નાખો. ઇન્ટુ 100 પ્લસ 2 ડેલ્ટા T/T ઇન્ટુ 100%. ક્લિયર? આ ફોર્મ્યુલા તમને ખ્યાલ છે. તો હવે આપણે આગળ વધીએ. આને હું ઇરેઝ કરી દઉં છું અહીંયાથી. ઓકે, આગળ વધીએ. ચલો, તો ફર્સ્ટ પહેલા વિદ્યાર્થી દ્વારા મળતી પ્રતિશત ત્રુટિ કેટલી મળે છે એને આપણે પહેલા શોધીએ. ઓકે, પહેલા આપણને જો શું આપ્યું છે? ડેલ્ટા L/L ઇન્ટુ 100%. એટલે કે ડેલ્ટા એલ કેટલું આપ્યું આપણને? 0.1 ડિવાઈડ બાય એલ કેટલું આપ્યું? L1 કેટલું આપ્યું ભાઈ? L1 આ કેટલું થશે? 64. ઓકે, ક્લિયર? ઇન્ટુ 100 પ્લસ હવે બીજું શું કીધું છે? 2 ઇન્ટુ ડેલ્ટા T/T ઇન્ટુ 100. 2 ઇન્ટુ ડેલ્ટા T/T. હવે મેં તમને આગળ કરાવેલું હતું કે ડેલ્ટા T/T એમાં આ વસ્તુ નથી આપેલી, આ વસ્તુ આપેલી છે. તો શું કરશો? તો સિમ્પલ આપણી પાસે ડેલ્ટા T/T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T/T આપણી પાસે ફોર્મ્યુલા છે. તો ડેલ્ટા ટી તમને આપી દીધું છે, ડેલ્ટા ટી આપી દીધું છે, અને આ ટી પણ આપી દીધું છે. સોલ્વ કરો, એ વેલ્યુઝ આની અંદર મૂકી દો. તો અહીંયા શું થશે ભાઈ? બોલો બોલો. તો આ કેટલું થશે? ડેલ્ટા T/T. ડેલ્ટા ટી કેટલું આપ્યું આપણને? 0.1 ડિવાઈડ બાય ટી કેટલો આપ્યો આપણને? 128 ઇન્ટુ 100%. ક્લિયર? એઝ ઇટ ઇઝ રાખીએ. પછી એને સોલ્વ કરીએ. સેકન્ડ માટે, બીજા વિદ્યાર્થી માટેની વાત કરીએ. બીજા વિદ્યાર્થીની વાત કરીએ તો જો ડેલ્ટા L2/ડેલ્ટા L1. તો ડેલ્ટા L2 કેટલું થશે? સેમ ટુ સેમ 0.1 થવાનું. અને અહીંયા કેટલું આપશે? L2 64 ઇન્ટુ 100 પ્લસ આ થશે 2, અહીંયા થશે 0.1. ઓકે, કેમ 0.1? વેરી ગુડ. 0.1 આપણને કેટલી ત્રુટિ આપી દીધી છે? 0.1. ડેલ્ટા ટી કેટલું આપી દીધું છે? 0.1. ઓકે, અને આ કેટલું થઈ જશે? આ થઈ જશે 64. ઓકે,
28 હવે 64 થઈ જશે ઇન્ટુ 100%. ક્લિયર? અચ્છા, હવે એવી રીતના થર્ડ સ્ટુડન્ટ માટેની પણ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. એને જે રીડિંગ લીધા છે એ જ રીડિંગના એકોર્ડિંગ તો 0.1 ડિવાઈડ બાય 64ની જગ્યાએ અહીંયા કેટલું આવી જશે? 20 આવી જશે, બરાબર, ઇન્ટુ 100% પ્લસ 2 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 64ની જગ્યાએ કેટલું આવશે? 36 ઇન્ટુ 100%. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે આન્સર પર જઈએ. જો આ ત્રણ વેલ્યુ આપણને મળી, હવે આન્સર પર જઈએ. આને સોલ્વ કરવાની કોઈ જરૂર નથી, હું સમજાવું કે એમ નથી જરૂર આગળ. ઓકે, પહેલાં તમે આટલું લખી નાખશો, એના પરથી જ આપણે આને જવાબ કન્સિડર કરી નાખશું. ચલો ભાઈ, E1 0, શું તમને લાગે છે કે આની વેલ્યુ 0 થશે? તમે સોલ્વ કરશો તો આની વેલ્યુ 0 મળશે. અહીંયા સરવાળો થાય, બદબાકી નથી થતી. મતલબ આની કંઈક વેલ્યુ મળશે ને આની કંઈક વેલ્યુ મળશે, સરવાળો થવાનો છે, એટલે આ તો 0 હોઈ જ ન શકે, એટલે તો એ તો આવી જ ન શકે. પહેલો તો એ પોઈન્ટ થઈ જશે. બીજો પોઈન્ટ આમાં તમે જુઓ કે E1 અને E2 મતલબ પહેલા અને બીજા વિદ્યાર્થીના જે રીડિંગ્સ મળે છે અને એની અંદર જે પ્રતિશત ત્રુટિ મળે છે એ સરખી છે. વસ્તુ પોસિબલ જ નથી. અહીંયા તમે જુઓ, ચલો આ પહેલું તો બંનેમાં સરખું છે, પણ બીજાની વાત કરશું તો અહીંયા 128 છે ને અહીંયા 64 છે. મતલબ અહીંયા આ વેલ્યુ ઓછી હોવાના કારણે આ વેલ્યુ વધી જશે અને આની ઓવરઓલ વેલ્યુ જે છે શું થઈ જશે? વધી જશે. અને આની ઓવરઓલ વેલ્યુ કેવી હશે? ઓછી હશે. એટલે આ પણ વસ્તુ પોસિબલ નથી. ત્રીજા પોઈન્ટ પર તમે જુઓ, હવે સી અને ડી ઉપર જ આપણે કન્સન્ટ્રેટ કરવાનું થશે. E2 અને E1 ની વાત કરીએ તો આ E2 અને આ E1. હવે તમે જુઓ, લઘુત્તમ એટલે કે કોની સૌથી ઓછી હોય અને મહત્તમ એટલે કોની સૌથી વધારે વેલ્યુ હશે. તમે જુઓ આ E3, આ કયું છે? E3. તો ઉપર તમે જુઓ કે અંશ અને છેદની વાત કરીએ તો આના અંશ જુઓ, આના અંશ જુઓ અને આના અંશ જુઓ. અંશ બધાના કેવા છે? સરખા છે. હવે અંશ સરખા, તમે વેલ્યુ સોલ્વ, મતલબ આને તમે સોલ્વ કરીને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને પણ કરી શકો, પણ એટલો બધો ટાઈમ ના હોય કે તમે કેલ્ક્યુલેટ કરવા બેસો એટલું બધું, બરોબર ને? તો તમે ડાયરેક્ટ તમે જુઓ કે ભાઈ બધાના અંશ સરખા છે, મતલબ બધો જવાબ જે છે કોના પર આધાર રાખશે? છેદ ઉપર આધાર રાખશે. અહીંયા તો સરવાળો જ થાય છે એટલે કંઈ ટેન્શન જ નથી. ઓકે, હવે તમે જુઓ કે આનો છેદ અને આના છેદમાં આ છેદ મોટો, આ છેદ તો આમાં ને આમાં સરખો છે. અહીંયા તમે જુઓ આનો છેદ અને આનો છેદ, આ છેદ આ બંને કરતાં આ છેદ જે છે કેવો થશે? નાનો થશે. આ છેદ નાનો તો આનું ઓવરઓલ મૂલ્ય જે છે વધી જશે. આનું ઓવરઓલ મૂલ્ય જે છે એ વધી જશે. મતલબ આ જે છે એ મહત્તમ મૂલ્ય ધરાવતી, મતલબ ત્રીજો વિદ્યાર્થી જે છે E3 જે છે એ મહત્તમ મૂલ્ય ધરાવતો, મહત્તમ ત્રુટિ ધરાવતો, પ્રતિશત ત્રુટિ ધરાવતો વ્યક્તિ થઈ જશે. કયો વિદ્યાર્થી? ત્રીજો વિદ્યાર્થી છે એ મહત્તમ ત્રુટિ ધરાવતો વ્યક્તિ થઈ જશે. કેમ? ખબર પડી કે ના પડી? સિમ્પલ. જુઓ, ઉપર અંશ તો બધાના સરખા છે એટલે ઉપરના અંશમાં તો કોઈ ફેરફાર થવાનો નથી, પણ તમે હવે એના છેદમાં જશો તો છેદમાં તમે જુઓ આમાં 68 છે, 128 છે, આમાં 68 છે, સોરી 64 છે, 128, આમાં 64, આમાં 64 અને અહીંયા 20 અને 36. એટલે કે છેદમાં આની વેલ્યુ જે છે એ ઓછી. આની વેલ્યુ, છેદની વેલ્યુ જો ઓછી હોય તો ઓટોમેટિક ઓવરઓલ વેલ્યુ જે છે વધી જવાની કે નહીં વધવાની? બરોબર ને? તો આની ઓવરઓલ વેલ્યુ વધી જશે એટલે કે E3 જે છે એ મહત્તમ મૂલ્ય ધરાવતું થઈ જશે. એટલે ડી આપણો જવાબ ખોટો પડશે. હવે વધ્યો સી, એક જ હશે સી એટલે કે E1. હવે તમે જુઓ અહીંયા આ બંનેમાં જોઈ લો તમે કે E1 જે છે, તમે જો ફર્સ્ટ ટર્મ તો બંનેમાં સરખા જ છે એટલે એમાં તો કંઈ કરવાનું નથી. બીજા ટર્મમાં આપણે જોઈએ બંનેમાં, તો બીજા ટર્મમાં જો આ 128 છે ને આ 64 છે. મતલબ 128ની વેલ્યુ મોટી, 128ની વેલ્યુ મોટી એનો મતલબ શું થયો? જેનો છેદ મોટો થાય એનું ઓવરઓલ મૂલ્ય શું થઈ જશે? નાનું થઈ જશે. તો આનું ઓવરઓલ મૂલ્ય નાનું થશે એટલે આ E1 જે છે એ લઘુત્તમ થઈ જશે. તો સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? તો આવી રીતના આપણે એલિમિનેશનનો કન્સેપ્ટ યુઝ કરીને, એલિમિનેશન મતલબ અમુક વાર શું થાય ક્વેશ્ચન્સ કે ભાઈ આ તો નહીં આવી શકે, આ પોસિબલ નથી, આ પોસિબલ નથી. આ એલિમિનેશન વાળો કન્સેપ્ટ પણ સમજવો જરૂરી છે. એલિમિનેશન કરીને આપણે નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ. હે ને? લખી નાખો ચલો.